નમસ્કાર. ચૂંટણીને રાજનીતિનો લોકશાહીનો અવસર કેમ કહેવામાં આવ્યો છે તે હું આજે જણાવવાનો છું. એક કારણ એ પણ છે કે અવસર હોય ત્યારે લોકો ખુશ થતા હોય છે. આમાં જનતાની સાથે અમુક નેતાઓ પણ ખુશ થતા હોય છે. આ નેતાઓ કઈ રીતે ખુશ થાય તો તમને એવું લાગતું હશે કે ચૂંટણીમાં જીતે અને ત્યારબાદ થોડી ઘણી ભ્રષ્ટાચાર કરીને તેઓ રોકડી કરે, કમાણી કરે ને આવી રીતે ખુશ થાય, તો તેવું નથી. તેઓ અમુક નેતાઓ તો એવા પણ હોય છે જે ચૂંટણી લડવા પહેલાં જ મસ્ત મોટી કમાણી કરી લેતા હોય છે. પોતાની સીટ જે છે તે બિનહરીફ જાહેર કરવા માટે કેવા કેવા ગતકડાઓ થાય છે તેની આજે વાત કરવાની છે. કારણ કે કોંગ્રેસના એક નેતાએ ભાવ જાહેર કરી દીધા છે કે કોને કેટલા રૂપિયામાં ઉમેદવારોને ખરીદવામાં આવી રહ્યા છે તેની વાત કોંગ્રેસના એક નેતાએ ખુલાસો કર્યો છે. તેમનું નામ છે જેનીબેન ઠુમ્મર અને તેમણે સૌથી પહેલાં કેટલા ભાવ નક્કી જે બજારમાં શું ભાવ ચાલી રહ્યો છે તે તેમણે એક ફેસબુક પોસ્ટ પર મૂક્યો. તે પહેલાં આપણે જોઈએ, ત્યારબાદ તમારી આંખ જો ચાર થઈ જાય કે ભાઈ નેતાના ધંધામાં તો આપણે પડવા જેવું છે, તો ત્યારબાદ હું તમને રાજનીતિની થોડી વાતો કરીશ કે કઈ રીતે આ ભાવ નક્કી થાય છે ને કોંગ્રેસના નેતાના ભાવ કઈ રીતે ખબર પડી. સૌથી પહેલાં ભાવ કહું તો મહાનગરપાલિકામાં જેનીબેનની આ પોસ્ટ મુજબ મહાનગરપાલિકામાં જો તમારે કોઈ ઉમેદવારને ખરીદવો હોય તો તેના ભાવ ચાલી રહ્યા છે 30 થી 60 લાખની વચ્ચે. હવે જિલ્લા પંચાયતમાં આવીએ તો જિલ્લા પંચાયતમાં ભાવ જે છે તેની વાત કરું તો લગભગ 15 લાખથી 25 લાખ જેટલા ભાવ જિલ્લા પંચાયતના આમાં અંદર ચાલી રહ્યા છે. હવે તાલુકા પંચાયત છે તેમાં હજી ભાવ થોડા ઘટી જાય છે અને ત્યાં 2 થી 5 લાખ રૂપિયા એક ઉમેદવારનો ભાવ ચાલી રહ્યો છે. અને નગરપાલિકાની વાત કરીએ તો ત્યાં પણ 2 થી 5 લાખ રૂપિયા આ ભાવ ચાલી રહ્યો છે. હવે તમને એવું થાય કે 15 થી 30 લાખ ને અહીં 15 થી 25 લાખ છે તો આટલો મોટો ભાવનો વધ અને ઘટ કેમ? તો વચ્ચેનું જે માર્જિન છે તે ઉમેદવાર પ્રમાણે નક્કી થતું હોય છે. ઉમેદવાર જો ભારે ભરખમ હોય તો તેને 60 લાખ રૂપિયા સુધી વધારેમાં વધારે અપાય છે ને નબળો ઉમેદવાર હોય તો 15 લાખ રૂપિયામાં તે માની જાય છે. આ મહાનગરપાલિકાની ભાવ થઈ અને સાથે સાથે વિસ્તાર મુજબ આ ભાવ જે છે તે વધઘટ થતા હોય તેવું જેનીબેનની પોસ્ટમાં લખવામાં આવ્યું છે. સાથે તેમણે 30 વર્ષથી જે સત્તામાં પાર્ટી છે તેમની ઉપર પણ તંજ કસ્યો છે. ટૂંકમાં અત્યારે આ વાત થઈ. હવે વાત એ કરીએ કે જેનીબેનને આ ભાવ કઈ રીતે ખબર પડી. તો સીધો જે ગણિત છે, જે સીધો ઇશારો એ જ તરફ થાય છે કે કોંગ્રેસના જ નેતાઓ સૌથી વધારે વેચાતા હોય તેવી અત્યાર સુધીના કિસ્સાઓ બનતા આવ્યા છે. અત્યાર સુધીમાં જ્યારે ચૂંટણીની ઉમેદવારી પત્રક જાહેર થયું તેવામાં 100થી વધારે જેટલા ઉમેદવારો ભાજપના બિનહરીફ જાહેર થઈ ગઈ છે. 100થી વધારે સીટ ભાજપે ચૂંટણી લડ્યા વગર જીતી લીધી છે અને કડીમાં તો 22 જેટલી સીટો પર તો કોંગ્રેસે કે કોઈએ પણ ઉમેદવારી જ ન નોંધાવી અને તેના કારણે નગરપાલિકા આખી નગરપાલિકા જે છે તે બિનહરીફ ઘોષિત થઈ ગઈ છે. તો આવા તો ઘણા બધા કિસ્સાઓ છે જ્યાં કોંગ્રેસના જ નેતાઓ મોટા ભાગે વેચાતા હોય છે. આવું આપણને લોકસભાની ચૂંટણીમાં પણ જોવા મળ્યું હતું અને હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ જોવા મળ્યું છે. એટલે કોંગ્રેસના જે આ નેતા કહી રહ્યા છે તો તેમની વાતમાં સત્યતા હોવી એ પૂરેપૂરી છે. કારણ કે તેમની જ પાર્ટીના લોકો તો આવી રીતે મોટા ભાગે વેચાતા હોય છે. આ ભાવ બાબતે તમારું શું કહેવું છે? જો શું ઉમેદવારોને હજી વધારે ભાવ આપવા જોઈએ કે ઓછા ભાવ આપવા જોઈએ? અને તમે જે જનતા છો, જે મતદાન કરવા જઈ રહ્યા છો, તમે આવા નેતાઓને અત્યારથી ઓળખી લો જેમણે આવી રીતે ગદ્દારી કરી છે અથવા તો કરી શકે તેવી સંભાવનાઓ છે. તેમને તમે અત્યારથી ઓળખી લો અને જ્યારે તેઓ કરે છે ત્યારે તમે તેમને સામા સવાલ જરૂર કરો. આથી માહિતી તમને કેવી લાગી તે જરૂર જણાવો.